નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ હવે હવામાન અંગે કોઈ પણ આગાહી નહીં કરવાનો નિર્ણય લીધો છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા તેમની આગાહી પદ્ધતિ પર સવાલો ઉઠાવવા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું સામે આવ્યું છે। અંબાલાલ પટેલનો જન્મ અમદાવાદ જિલ્લાના રૂડાટલ ગામના ખેડૂત પરિવારમાં થયો હતો। તેમણે આણંદની બીએસ કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી બીએસસી કર્યું હતું। ત્યારબાદ તેઓ ગુજરાત સરકારની બીજ પ્રમાણન એજન્સીમાં જોડાયા હતા અને ખેતી વિભાગમાં વિવિધ જવાબદારીઓ નિભાવી હતી। સપ્ટેમ્બર 2005માં તેઓ નિવૃત્ત થયા હતા। અંબાલાલ પટેલ લાંબા સમયથી ચોમાસું, વાવાઝોડું, શિયાળો અને ગરમી અંગેની આગાહીઓ માટે જાણીતા છે। ખેડૂતો અને સામાન્ય લોકોમાં તેમની આગાહીઓને લઈને ખાસ રસ જોવા મળ્યો છે। તેઓ પરંપરાગત જ્ઞાન, ખગોળીય સંકેતો અને પ્રાકૃતિક પરિબળોના આધારે હવામાન અંગે અભ્યાસ કરતા હોવાના દાવા કરતા આવ્યા છે। ખેડૂતો સાથેના સંપર્ક દરમિયાન પાક અને વરસાદની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમણે હવામાન અભ્યાસમાં રસ વિકસાવ્યો હતો। તેમણે વરસાદના વર્તારા અને અન્ય પરંપરાગત ગ્રંથોનો અભ્યાસ કરી આગાહીઓ કરવાનું શરૂ કર્યું હતું। જ્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ હવામાન આગાહી માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ જેવી કે સેટેલાઇટ ટેકનોલોજી, રેડાર સિસ્ટમ અને હવામાન વિભાગના ડેટાને મહત્વ આપ્યું હતું, તેમણે વૈજ્ઞાનિક આધાર વગરની આગાહીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા। ત્યારે બીજી તરફ અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી હતી કે તેઓ અંધશ્રદ્ધા ફેલાવતા નથી અને તેમની આગાહીઓમાં કૃષિ, હવામાન, દરિયાઈ સિસ્ટમ તથા અન્ય પરિબળોનો અભ્યાસ સામેલ હોય છે। અને આજ સાથે તેમણે ખૂબ જ મોટી જાહેરાત કરી છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવેથી હવામાનનો કોઈ પણ આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની ચીમકીથી ત્રસ્ત થઈ આગાહી નહીં કરવાનો નિર્ણય તેમણે કર્યો છે। ત્યારે હવે તેમના આગાહી બંધ કરવાના નિર્ણયથી ગુજરાતમાં ચર્ચાએ વેગ પકડ્યો છે। અરે અભ્યાસ તો કેટલા પુસ્તકો મારા ઘરમાં હતા। અમારા મિસિસે કહેતા હતા કે આ પુસ્તકોને શું કરવાના છે, ત્યારે હું કહેતો મને બાળવાના છે આ પુસ્તકો। હવે એ પુસ્તકો ઘણાને પશ્ચિમ આપી દીધા, પણ ઘણા એવા પુસ્તકો જે છે એમાં કેટલું વાંચન કરવું પડે અને કેટલું સંશોધન કરવું પડે, કેટલું કુદરતને જોવું પડે। સવારે વરસાદ થયો, વીજળી સાથે થયો તો સાંજ સુધી વરસાદ થવાનો છે, શનિવારે વરસાદ થયો તો આમ થવાનો છે। આ બધી કુદરતી લીટી જે છે ઘણો સપોર્ટ મળશે થશે। આઈ એમ સ્ટુડન્ટ નામ, દિલ્હી 79 યર્સ અને યુએસ હોય, પણ નાવો એ દોડમાં સરપંચ જ આવો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ હવે આગાહી નહીં કરવાની જાહેરાત કરતા ચર્ચા જાગી છે। આ મુદ્દે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। જો 92% સુધી આપણે આગાહી સાચી પડતી હોય ને 8% ખોટી પડતી હોય તો એ નોર્મલ બાબત છે। જ્યારે 8% ખોટી પડતી હોય તો એને ટાર્ગેટ કરીને જો અંબાલાલ કાકા પટેલને ક્યાંય માનસિક ટોર્ચર કરવામાં આવે તો આ વિજ્ઞાન જાથાનું કામ ખરેખર ખોટું છે। આ ખેડૂત વિરોધી કામ છે, આ ભારતની સંસ્કૃતિ વિરુદ્ધનું કામ છે। બીજું, આજે તો અંબાલાલ કાકાએ એવી એક જાહેરાત કરી છે કે હવે આજથી હું આગાહી કરવાનું બંધ કરું, કેમ કે વારંવાર વિજ્ઞાન જાથા તરફથી એને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવ્યા, એને ટોર્ચર કરવામાં આવ્યા અને એના માનસિક ત્રાસથી આજે અંબાલાલ કાકા આગાહીમાંથી જે નિવૃત્તિ લઈ રહ્યા છે આ સાંભળીને આજે મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે। અંબાલાલ કાકા છે અમારા વડીલ છે, અમારા દાદા સમાન છે। અંબાલાલ કાકા પાસેથી હજુ અમારે ઘણું બધું શીખવાનું છે અને આવા વ્યક્તિને, આવા મહાપુરુષને જો કોઈ વ્યક્તિ છે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને માનસિક ટોર્ચર કરે કે એને પ્રતાડિત કરી અને એને બળજબરી પૂર્વક એમને નિવૃત્તિ લેવડાવવામાં આવે તો આ ખૂબ ખોટું થઈ રહ્યું છે। ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થતા પહેલા જ ચાંદીપુરા વાયરસે ફરી ચિંતા વધારી છે। શું છે વધુ વિગત, જોઈએ ખાસ અહેવાલ। ચોમાસાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યા છે। ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં ખાસ દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે। ખાસ કરીને બાળકોમાં તાવ, બેભાન થવું, આંચકી આવવી અને મગજ પર અસર જેવા લક્ષણો દેખાતા તાત્કાલિક સારવાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12 બાળકોના મોત નોંધાયા છે, જેમાં 3 બાળકોના લેબોરેટરી રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયા છે, જ્યારે 9 બાળકોના મોત શંકાસ્પદ લક્ષણોના કારણે થયા હોવાનું સામે આવ્યું છે। હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 2 બાળકો સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 5 શંકાસ્પદ બાળકો અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યા છે। પંચમહાલના ગોધરામાં 2 બાળકો અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજસ્થાનના 1 બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બાદમાં તેમનું મોત થયું હતું।
રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સેમ્પલિંગ, સર્વેલન્સ અને ફોગિંગ સાથે જ જંતુ નિયંત્રણની કામગીરી પણ તેજ કરવામાં આવી રહી છે. તબીબોનું કહેવું છે કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને વધુ અસર કરે છે. તેથી માતા પિતાએ બાળકોને તાવ, ઉલટી, આંચકી, બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું જોઈએ. આ સાથે જ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી અને જીવાતોના પ્રકોપને રોકવા જરૂરી સાવચેતી રાખવાની પણ ખાસ અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે કુલ 27 શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી 7 પોઝિટિવ અને 12 નેગેટિવ આવ્યા છે, જ્યારે બાકી રહેલા 8 નમૂનાઓનો રિપોર્ટ હજુ બાકી છે. આ બેઠકમાં વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો અને શહેરી આરોગ્ય કમિશનર ડોક્ટર સંધ્યા ભુલ્લર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આજે સચિવાલય ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે ચાંદીપુરા વાયરસના દર્દીઓના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર આપી શકે એ માટેની મિટિંગ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 27 શંકાસ્પદ દર્દીઓના યાની કે બાળકોના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 બાળકો આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે, બાકી નેગેટિવ છે. ને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ટ્રસ્ટ કમિટીને અરજીને મંજૂરી આપતા ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત માર્ગ પરથી નીકળશે. આ ભવ્ય યાત્રામાં 18 શણગારેલા ગજરાજો, ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી 101 ટ્રકો, 30 અખાડા અને 18 ભજન મંડળીઓ જોડાશે. આ ઉપરાંત દેશભરમાંથી 2000થી વધુ સાધુ સંતો રથયાત્રામાં જોડાશે. વહીદ વિધિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રથ ખેંચીને યાત્રાનો શુભારંભ કરાવશે. પ્રસાદમાં 45,000 કિલો મગ, 500 કિલો જાંબુ અને 2 લાખ ઉપરાણાનું વિતરણ થશે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મેયર હિતેશ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. શહેર પોલીસ કમિશનરશ્રીએ ટ્રસ્ટ કમિટીની અરજીને ધ્યાનમાં લઈને રથયાત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે, જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ, અંગકસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ વાળા રહેશે. સાધુ સંતો ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે. અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા પૂર્વે કોમી એકતા અને ભાઈચારાનો અનોખો પ્રસંગ સામે આવ્યો છે. મુસ્લિમ આગેવાન રૌફ બંગાલી દ્વારા તૈયાર કરાયેલા પરંપરાગત એકતા રથ જગન્નાથ મંદિરના મંત્રને વિધિવત રીતે સોંપવામાં આવ્યો છે. આ વર્ષે પ્રથમ વખત આ રથને સોનાની વરખથી સુશોભિત કરાયો છે. અંદાજે 300 ગ્રામથી વધુ ચાંદીનો ઉપયોગ કરીને તૈયાર થયેલો આ રથ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. 3 ઘોડા સાથે તૈયાર કરાયેલો આ રથ ભગવાન પ્રત્યેની અતૂટ આસ્થા અને સામાજિક એકતાનો સંદેશ આપે છે. 26 વર્ષથી આ પરંપરા ચાલુ છે. 27મી રથ છે. દર ફેરી ચાંદીનો રથ અમે આપતા હોઈએ છીએ. રથનું નામે જ બધા એકતા રથ આપણે આપી છે. જે અત્યારે જે 149ની ઐતિહાસિક રથ નીકળવાના છે મુસ્લિમ એરિયામાંથી, એને હિસાબે અમે આ 26 વર્ષથી આ રથ આપું છું. અને ગુજરાતની અંદર 25થી 26 વર્ષ શાંતિ અમન રહે છે. અને અમારી સાથે અમારું પ્રદેશના પ્રમુખ, ઉપપ્રમુખ બધા હાજર છે, નાઈમભાઈ કાજી, સાથે વિભિન્ન ધર્મના માણસ પણ જોડાયેલા છે. એકતા રેલીનું નામ આપી છે. આ વખતે ચાંદી ઉપર જડાયેલા સોનાનો બરફથી 5 ગ્રામ સોનાનો રથ. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં રહીશોની બેઠક દરમિયાન મારામારીનો બનાવ સામે આવ્યો છે. બેઠક દરમિયાન થયેલી બોલાચાલી બાદ ધર્મેન્દ્ર પટિયારે મારામારી કરી હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી હતી. ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ધર્મેન્દ્ર પટિયાર સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રહલાદ પાર્ક સોસાયટી છે ત્યાં આ બનાવ બનેલો હતો. અને જે ધર્મેન્દ્ર પડિયાર કરીને છે
તેના વિરુદ્ધમાં સોસાયટી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો હતો કે તેઓને જે મિટિંગ કરેલી તે દરમિયાન સોસાયટીમાં લોકો જોડે મારામારી કરેલી. આ બાબતે સોસાયટીના લોકોને તાત્કાલિક ફોન કરતા જે પીસીઆર છે તે તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને જે પરિસ્થિતિ હતી એ કાબૂમાં લીધેલી હતી. તેમાં જે સોસાયટીના જે બી લોકો છે જેની સાથે આ જે વ્યવહાર થયેલો હતો એમની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો દાખલ કરી અને આરોપીને પકડવા માટે હાલે તજવીજ કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં ડ્રગ્સના કારોબાર સામે પોલીસને વધુ એક સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે ગોમતીપુર વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા પેડલરની ધરપકડ કરી છે. આરોપી મહિલા ચોકલેટમાં ડ્રગ્સ મિક્સ કરતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી 150 ગ્રામ એમડી ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપી સૂરજ ઉર્ફે ટકલો રામકિશન દિવાકર અને તેમના પત્ની સીમાબેન આમના વિરુદ્ધ પણ પહેલા એનડીપીએસનો ગુનો દાખલ થયેલો હતો. તેમજ એમને બાતમી હતી કે અવારનવાર આ વ્યક્તિ આનું કામ કરે છે, જેથી એ પોલીસની રડારમાં હતો. અને ગઈકાલે અમને બાતમી મળતા અમે તેઓના ઘર પર રેડ કરતા ત્યાંથી અમને એમડી કુલ લગભગ 128 ગ્રામ, જેનો કુલ મુદ્દા માલની કિંમત 3,83,850, ગાંજો 132 ગ્રામ, જેની કિંમત 601 રકમ 1,12,870 રૂપિયા એમના ઘરેથી મળી આવેલી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના રેકેટનો પર્દાફાશ કરીને 21 મોપેડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. બાતમીના આધારે પોલીસે મુનાવર હુસેન શેખ નામના ઈસમને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 7 ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી છે. આરોપીએ વડોદરામાંથી 9 અને અન્ય શહેરોમાંથી વાહનો ચોરી કર્યા હોય તેવી કબૂલાત કરી છે. આરોપી આ ચોરાયેલા વાહનો અમદાવાદના ઇમરાન શેખને વેચતો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક્ટિવા પણ ભરૂચથી ચોરાઈ છે. વધુ પૂછપરછમાં અમે કુલે 21 ગુનાઓનો વાહન ચોરીનો ડિટેક્શન કર્યું છે. એ એક્ટિવા જ ચોરી કરતો હતો અને આ વ્યક્તિનું નામ મુનાવર હુસેન શેખ છે કે જે અમદાવાદ જમાલપુરનો રહેવાસી છે. એની ઉંમર પણ 63 વર્ષની છે અને 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી છે. આ 21 વાહનો પૈકી વડોદરા શહેરના 9 છે. એ સિવાય બાકીના મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ શહેર, અમદાવાદ રૂરલ અને આણંદ જિલ્લાના છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શું છે વધુ વિગત, જોઈએ ખાસ અહેવાલ. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલા આ બેઠક પર યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ તારીખ 14 જુલાઈએ ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે. જ્યારે તારીખ 16 જુલાઈ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે. ત્યારબાદ ચૂંટણી મેદાનમાં રહેનારા ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે અને પ્રચારનો ધમધમાટ વધશે. ભાજપ તરફથી માંજલપુર બેઠકના ઉમેદવાર સતીશ પટેલે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. નામાંકન સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, વડોદરા સાંસદ તેમજ રાજ્યમંત્રી મનીષા વકીલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. નામાંકન પ્રક્રિયા ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી સાથે જ પેટા ચૂંટણીના પ્રચારને વધુ વેગ આપવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસે પણ માંજલપુર બેઠક માટે ચૂંટણી તૈયારીઓ તેજ કરી છે. કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ઉમેદવાર ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હાજરી આપી હતી અને પક્ષની વિજય વિશ્વાસ સભાને સંબોધી હતી. અમિત ચાવડાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે કોંગ્રેસ પેટા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, વિશ્વામિત્રી નદીના પૂર, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જશે. તેમણે દાવો કર્યો હતો કે આગામી સમયમાં જનતા ભાજપને જવાબ આપશે. માંજલપુર પેટા ચૂંટણીને લઈને બંને મુખ્ય પક્ષોએ પ્રચારનું રણશીંગું ફૂંકી દીધું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં ભારે ચર્ચા જાગી છે. અત્યાર સુધી યુવાનોના જોખમી સ્ટન્ટના વિડીયો સામે આવતા હતા, પરંતુ આ વખતે 72 વર્ષીય વૃદ્ધા સ્કોર્પિયો કારના ખુલ્લા દરવાજા પર બેઠેલા જોવા મળ્યા. વિડીયો વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કાર ડિટેન કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કારણ એ
એ કે આ ખુલ્લું બાયણું રાખીને વિડીયો ઉતાર્યો હે, ખુલ્લું બાયણું રાખીને. એ કે મારા કારણે કે હું મારો પગ એક લાંબો થતો નતો, વાંકો સીધો જ રહે, વાંકો ન થાય એના કારણે બાયણું ખુલ્લું રહી ગયું હે. એ મારી એક ભૂલ છે, બીજા મારા કોઈ ખરાબ વિડીયો હોય નહીં. પ્રેરણા મળી એમ કે આ લોકો બધા મારા વિડીયો મૂકવા માંડ્યા ને એટલે મને એમ થાય કે હું મારા વિડીયો બીજા મૂકે એના કરતા ખુદ હું જ મેળવું અને હું વિડીયો મૂકવા માંડી તો હું વિડીયો ખરાબ નથી મૂકતી. પણ એ દરવાજો ખુલ્લો રાખવાનું કારણ એ હતું કે મારો પગ આ એક વિકલાંગ છું ને તો વાંકો વળતો નથી. રાજકોટમાં પાણીની ચોરી સામે મહાનગરપાલિકાએ હવે કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં પોશ વિસ્તારોમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ડુપ્લિકેટ ચાવી બનાવી પાણીના વાલ ખોલી ગેરકાયદેસર પાણીનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો બાદ મનપાની વોટર વર્ક્સ ટીમ એક્શન મોડમાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં મેગા ચેકિંગ ડ્રાઈવ શરૂ કરાઈ છે, જેમાં અત્યાર સુધી 188 સ્થળોએ તપાસ કરવામાં આવી છે અને એક ડુપ્લિકેટ ચાવી પણ મળી આવી છે. અગાઉ લાખો રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. હવે મનપાએ સ્પષ્ટ કર્યું છે કે પાણી ચોરી કરનાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કડક કાર્યવાહી કરાશે. રાજકોટ મહાનગરપાલિકામાં પાણી ચોરીની ફરિયાદો આવતા વોર્ડ નંબર 11ના સ્ટાફ દ્વારા તમામ સ્ટાફ દ્વારા છેલ્લા 10 દિવસથી આ બાબતની ચેકિંગ ચાલે છે. ચોરી પકડવા માટેની એક ડ્રાઈવ છે, માણસોને સમજાવીએ છે. એ લોકોએ જાતે વાલ ખોલી લે છે અને 20 મિનિટના બદલે 30 મિનિટ 50 મિનિટ કલાક પાણી લેવા માંડ્યા હતા, એવી ફરિયાદ હતી. અમે મહાનગરપાલિકા દ્વારા આટલા દિવસમાં 188 નોટિસ આપેલી છે કે વાલ જો બનાવી લીધો હોય એની ચાવી તો એ જમા કરાવી દો, પરંતુ એક જ ચાવી જમા થઈ છે એટલે ફરિયાદ એટલી બધી સત્ય નથી. પણ બધાને સારું પાણી મળી રહે, એક સરખું પાણી મળી રહે, નિયમ મુજબ પાણી મળી રહે, એના માટેની આ ડ્રાઈવ ચાલુ જ રહેશે. આગળ મહત્વના સમાચારની વાત કરીએ. સમાચાર સુરતથી મળી આવ્યા છે. કોર્ટમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો હતો. અઠવા લાઇન્સ આવેલી કોર્ટને બોમ્બની ઉડાડવાની ધમકી મળી હતી. બોમ્બ હોવાનો મેસેજ મળતા ચકચાર મચી હતી. પોલીસનો કાફલો પણ તાત્કાલિક દોડી આવ્યો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ સ્થળે હાજર રહ્યા હતા. કોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. રાજકોટથી વાત કરીએ તો એસઓજીએ હથિયાર સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. 2 પિસ્તોલ અને 4 કારતૂસ સાથે યુવકની ધરપકડ કરાઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે. 2 વોન્ટેડ આરોપીઓને પોલીસે જાહેર કર્યા છે. રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે. વાત કરીએ હાલ તો રાજકોટથી મહત્વના સમાચાર મળી આવ્યા છે. મહેશ જે આરોપી છે તેને પોલીસે ઝડપી પાડ્યો છે. હાલ સમગ્ર મામલે ગુનો છે તે નોંધાઈ ચૂક્યો છે. વધુ સમગ્ર મામલે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. 2 પિસ્તોલ અને 4 કારતૂસ સાથે યુવકની ધરપકડ કરાઈ છે. અંદાજે 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહેશ ઉર્ફે મહાવીર ખાચર એસઓજીના હાથે ઝડપાયો છે. રાજકોટથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ. ગેરકાયદેસર હથિયાર સાથે એક ગેંગ છે તે ઝડપાઈ છે. પોલીસે 16 હથિયાર 30 કારતૂસ છે તે જપ્ત કર્યા છે. વાંકાનેર ચોકડી નજીક આરોપી છે તે હાલ પકડાયો છે. 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. 1 મહિનામાં 16 હથિયાર સપ્લાય થયા હતા. હથિયાર કોને આપવામાં આવ્યા છે તે અંગે હાલ તપાસ તેજ બની છે. સમગ્ર મામલે પોલીસે પોતાના ચક્રોને ગતિમાન કર્યા છે. વાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 માણસોને 5 દેશી બનાવટના ગેરકાયદેસર હથિયાર અને 20 કાર્ટ્રિજ સાથે અરેસ્ટ કરવામાં આવેલ હતા અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એ જે મુખ્ય સપ્લાય છે જેનું નામ શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે એ ધાર જિલ્લાથી આવતો હતો અને અહીંયા રેગ્યુલર હથિયાર સપ્લાય કરતો હતો અને અગાઉ પણ ચોટીલાના રહેવાસી અને થાનગઢના રહેવાસી 3 બીજા આરોપીઓને હથિયાર સપ્લાય કરી ચૂક્યો છે. તો એમને પકડીને એમની સાથે જગ્યા ઉપર જઈ અને બીજા 11 હથિયાર અને 10 કાર્ટ્રિજ બરામદ કરવામાં આવેલ હતા. તો આ રીતે કુલ 5 આરોપીઓ પાસેથી 16 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર અને 30 કાર્ટ્રિજ બરામદ કરવામાં આવેલ છે. મહેસાણાથી વાત કરીએ તો મોઢેરા હાઈવે પર ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે. દેડિયાસણ ગોકુલધામ સોસાયટી સામે ભૂવો પડ્યો છે. વગર વરસાદે હાઈવે પર ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે. નવીન બનેલા હાઈવેમાં ભૂવો પડ્યો હતો. હાઈવે વચ્ચે ભૂવો પડતા ભય પણ ફેલાયો છે. વાહન ચાલકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે તેમજ કામગીરી સામે અનેક સવાલો પણ આવ્યા છે.
ભાવનગરથી મહત્વના સમાચારની વાત કરીએ તો આવનારા પર્વ રથયાત્રાને પૂર્વે કોમી એકતાનો સંદેશ જોવા મળ્યો છે. સુભાષનગરથી ભવ્ય સદભાવના બાઇક રેલી છે તે યોજાઈ હતી. હિન્દુ મુસ્લિમ આગેવાનો અને પોલીસ એક સાથે જોડાયા હતા. ત્રિરંગા સાથે રથયાત્રા રૂટ પર બાઇક નીકળી હતી. શાંતિ અને ભાઈચારાનો એક મજબૂત સંદેશ છે તે રેલી આપ્યો હતો. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. અમદાવાદથી મહત્વના સમાચારની વાત કરીએ તો ઘોડાસરમાં એક બાલ્કની છે તે ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. હાલ વાત કરીએ મહત્વના સમાચારની તો સમાચાર અમદાવાદ મળી આવ્યા છે. ઘોડાસરમાં બાલ્કનીનો ભાગ છે તે એકાએક ધરાશાયી થયો હતો. આરકે કોમ્પ્લેક્સમાં 40 ફૂટની બાલ્કની ધરાશાયી હતી, તૂટી પડી હતી. અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના છે તે ટળી હતી, પરંતુ 40 ફૂટની બાલ્કની ધરાશાયી થતા સ્થાનિકોમાં અફરાતફરી મચી હતી. નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. એકાએક ધરાશાયી છે તે બાલ્કની થઈ હતી. જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાત કરીએ હાલ આરકે કોમ્પ્લેક્સ ઘોડાસરમાં 40 ફૂટની બાલ્કનીનો ભાગ છે તે ધરાશાયી થયો હતો. તો હાલ આપણી સાથે સમગ્ર મામલે મેહુલ દુધરેજીયા છે તે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, આરકે કોમ્પ્લેક્સમાં જે 40 ફૂટની બાલ્કની ધરાશાયી થઈ છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે અમદાવાદના ઘોડાસર વિસ્તારની અંદર અત્યારે સાંજના સમયે અચાનક આરકે એપાર્ટમેન્ટની જે 40 ફૂટ જેટલી ગેલેરી છે તે પડી હતી. ત્રીજા માળની ગેલેરી છે જે નીચે પડી તેની જે વાહનો છે તેને નુકસાન થયું છે. આ સાથે નીચે દવાખાનું પણ આવેલું છે, પરંતુ કોઈ જાણવાની થવા પામ્યું નથી. તેની 7 થી 8 જેટલા વાહનો છે તેને નુકસાન થઈ ગયા. જર્જરિત જે એપાર્ટમેન્ટ છે અગાઉ પણ નોટિસ આપવામાં આવી, તેમ છતાં પણ આજે ગેલેરી છે ઉતારવામાં ન આવતા આ દુર્ઘટના ઘટી છે. સમગ્ર મામલે આભાર. હવે નજર કરીએ સમાચાર પર તો જૂનાગઢના ચુનારવાસ વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ પર જનતા રેડ કરવામાં આવી હતી. અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં ભારે રોષ દેખાયો હતો. અમારી પાનની દુકાને આવીને ફોરવ્હીલું આમ રસ્તામાં રોકી દે, અમને મફત માલ લઈ જાય, ગાળું બોલે છે. પછી અમે પોલીસને બોલાવી, જનતા રેડ કરી. સાહેબ અમારે દારૂ વેચાય છે, બુટલેગરો છે, અડધી રાત સુધી દોડમદોડી કરે છે. પોલીસની હાજરી આવે તો ભાગી જાય છે. કાલે કેટલો દારૂ પકડાણો? એમાં 40 કે 50 લીટર દારૂ પકડાણો. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી થયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રવાસીઓએ રીલ્સના ચક્કરમાં વાઘના પાંજરામાં કપડું ફેંકી તેની પજવણી કરી હતી. આ ઘટનાને ઝૂમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે. સમગ્ર મામલે ઝૂ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. રાજ્ય સરકારના બેક ટુ સ્કૂલ મહાઅભિયાન હેઠળ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ વિભાગે શાળા બહાર રહેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. વર્ષ 6 થી 14ના દરેક બાળકને શિક્ષણ અધિકાર મળે તે માટે 150 સભ્યોની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ વાલીઓને સમજાવવામાં આવી રહ્યા છે. શહેરમાં શાળાથી દૂર રહેલા હજારો બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ હાથ ધરાયો છે. કયા કારણથી અમને ના પાડી છે અભ્યાસ બાબતની? આરટીઈ એક્ટ છે. 6 થી 14 વર્ષના બાળકોને બંધારણીય સંવિધાનમાં જ્યારે મફત અને ફરજિયાત અધિકાર મળેલો છે શિક્ષણનો, ત્યારે એવું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તે અમારી ફરજ છે, કર્તવ્ય છે. એમ સમજી 150 વ્યક્તિ અમારા જશે, ટીમ જશે, હોમ વિઝિટ કરશે અને એમને સમજાવી અને સ્કૂલ સુધી પાછા લાવીશું.
આ પ્રકારના નિર્ધાર સાથે અમે બેક ટુ સ્કૂલ મહાઅભિયાન, જે આખું એક પ્રક્રિયા જ્યારે પૂર્ણ થઈ ગઈ ત્યાર પછી પણ અત્યારે જ્યારે આટલા બાળકોમાં હવે જ્યારે મેન્ટર સફળ નથી રહ્યા ત્યારે મેન્ટરની સાથે અમારી ટીમ જશે અને અમે પ્રયત્ન કરીશું. અમદાવાદ શહેરમાં સાયબર છેતરપિંડીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. બાપુનગર પોલીસે મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની ઠગાઈ આચરતી ગેંગના મુખ્ય આરોપી કૃષ્ણા પેન્ટાને ઝડપી પાડ્યો છે. આ ગેંગ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને વળતરની લાલચ આપી ઠગાઈ આચરતી હતી. હાલ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. વરુણ વર્મા નામનો માણસ કૃષ્ણા ઉર્ફે પેન્ટો થ્રુ ગરીબ અને આર્થિક રીતે નબળા વ્યક્તિઓના સિમ કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ મેળવી તે બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ અને શેર માર્કેટ, કોલ સેન્ટર તેમજ ગેમિંગ તેના ગેરકાયદેસર નાણાંની હેરફેર માટે કરે છે. જે આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાતમીના આધારે કૃષ્ણા ઉર્ફે પેન્ટોની હકીકત મળતા તેની અટકાયત કરવામાં આવી હતી. સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે હવે નવો વળાંક આવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા સુરત મહાનગરપાલિકાના એન્જિનિયર સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે દાવો કર્યો કે ડિમોલેશનની કાર્યવાહી તેમણે પોતાની મરજીથી નહીં પરંતુ એસએમસી કમિશનરના આદેશ અને તેમના દ્વારા ફોરવર્ડ કરાયેલા મેસેજના આધારે કરી હતી. આ દાવાને સમર્થન આપવા માટે કમિશનર સાથેની ચેટના સ્ક્રીનશોટ પણ હાઈકોર્ટમાં રજૂ કરાયા છે. સમગ્ર મામલાની ગંભીરતા જોઈ હાઈકોર્ટે એસએમસી કમિશનરને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.